નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એ 7 સ્ફટિક પ્રણાલી વાળું પૂરું કર્યું, બરાબર. હવે આગળ પેજ નંબર 14 ઉપર સંવૃત સંકુલિત રચનાઓ. રેડી? આગળનો જે મુદ્દો છે એ સંવૃત સંકુલિત રચનાઓ. રેડી? હવે એમાં ટૂંકમાં જે ગોઠવણી છે ઘટક કણોની, એ ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતે હોય, કઈ રચના, કઈ ક્લોઝ પેક. સંવૃત સંકુલિત રચના એટલે આગળ મેં કીધું શબ્દ ક્લોઝ પેક સ્ટ્રક્ચર. ક્લોઝ પેકિંગ જે થયેલું હોય, એકબીજાની નજીક જે કણો ગોઠવાઈને ત્રિપરિમાણીય જે રચના બનાવે એ કઈ રીતે હોય, તો એની શરૂઆત એક પરિમાણવીય થી થાય. કોનાથી? એક પરિમાણવીય. હાલો તો પેલા લેવી એક પરિમાણમાં સંવૃત સંકુલન. હવે એમાં લખ્યું જો કે ઘન પદાર્થોના ઘટક કણો ન્યૂનતમ ઓછામાં ઓછી ખાલી જગ્યા છોડીને સંવૃત સંકુલિત હોય. ઓછામાં ઓછી ખાલી જગ્યા રહી એવી રીતે ક્લોઝ પેક થયેલા હોય ઘનમાં. તો આપણે ઘટક કણોને એક સરખા સખત ગોળા તરીકે ગણીએ અને ત્રિપરિમાણીય રચનાને 3 સોપાનમાં રચીએ. ઓછામાં ઓછી ખાલી જગ્યા રહે એવી રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય અને જે પરમાણુ, અણુ અથવા આયન એને એક સખત ગોળા તરીકે કલ્પી કે બધા એક સખત ગોળા તરીકે ગોળાઓ હોય, તો એને ગોઠવણી કઈ રીતે થયેલી હોય એમાંથી શરૂઆતમાં ક્રમશઃ થશે એક પરિમાણીય સંવૃત સંકુલન. તો પેલા લેવી એક પરિમાણમાં સંવૃત સંકુલન. એક પરિમાણમાં એક પરિમાણીય સંવૃત સંકુલન. એક પરિમાણીય એટલે એક જ દિશામાં ગોઠવણી થયેલી હોય. દાખલા તરીકે કોઈ ઘટક કણ એક ગોળો હશે, એ કરોડો થશે. એક પરિમાણીય એટલે એક દિશામાં એક ગોળો હોય, એ ગોળાની એક જ દિશામાં. રેડી? દાખલા તરીકે અહીંયા ગોળો મૂક્યો, એક જ દિશામાં ગોઠવણી થશે. એની બાજુમાં ગોળો ગોઠવે, એની બાજુમાં આ બાજુ, એટલે આ એક લાઈન, એક હરોળ થશે. એમાંથી એક પરિમાણીય સંકુલન કરો એટલે જે ઘટક કણો હોય, અણુ, પરમાણુ, આયન એને સખત ગોળા તરીકે કલ્પી એની રચના તમે કરશો તો કઈ રીતે થશે? રેડી? ઘટક કણો એટલે સખત ગોળાઓ છે, કોઈ રિંગ નથી, આ ગોળાઓ છે. તો આવી ગોળાઓને તમે એક દડા ટૂંકમાં લઈ લો, એકબીજા સાથે એક હરોળમાં ગોઠવો, એક પરિમાણમાં. એક પરિમાણીય સંવૃત સંકુલન એકબીજાની નજીક રહે એવી રીતે ગોઠવો તો આવી એક હરોળ થાય. અથવા આ દિશામાં હરોળ કરો કે આ દિશામાં, કોઈ પણ રીતે, અથવા ઉપર તમે ક્રમશઃ, પણ એક પરિમાણમાં એક જ દિશામાં એમાંથી ગોઠવણી થશે તો આ એક પરિમાણીય ગોઠવણી. હાલો, આમાં કોઈ અલગ રીતે બીજી ગોઠવણી તમે કરી શકો એક પરિમાણીયમાં? નહીં થાય. એક જ દિશામાં જે ગોઠવણી થયેલી છે, એક પરિમાણીય જે ગોઠવણી છે, એમાં એક જ રીતે રચના થશે. રેડી? તો આ ગોઠવણી થશે રેખીય. રેખીય સંવૃત સંકુલન. એક પરિમાણીય. એમાં લખ્યું જો આમાં માત્ર એક જ રીતે એક પરિમાણ, એક જ રીતે થઈ શકે. આ એક જ રીતે, એક જ રીતે એક પરિમાણીય સંવૃત સંકુલિત રચનામાં ગોળાઓ ગોઠવાયેલા છે એટલે કે તેમને એકબીજાની અડકે તેમ હરોળમાં ગોઠવીએ. આ ગોઠવણમાં દરેક ગોળો તેના બે પાડોશી ગોળા સાથે સંપર્ક ધરાવે. કોઈ પણ એક ગોળો વિચારો, દાખલા તરીકે આ ગોળો હોય તો આજુબાજુ કેટલા ગોળાને અડીને હશે? બે ગોળાને. રેડી? આ જે ગોઠવણી થઈ એ થશે રેખીય સંવૃત સંકુલન. રેખીય ક્લોઝ પેક. એમાં આગળ દરેક વખતે આવશે એમાંથી કે એક ગોળો જે હશે, તમે જે પણ ગોળાને જોશો એની આજુબાજુ પાડોશીમાં એ જેટલા પણ ગોળા એને ટચ થયેલા હશે, અડીને જેટલા પણ ગોળાઓ હશે એનો કહેવાય સંવર્ગાંક. શું કહેવાય એને? સંવર્ગાંક. અંડરલાઈન કરવી હોય તો આગળ કરી નાખજો. એમાં
કણના સૌથી નજીકના પાડોશી કણોની સંખ્યાને સમર્ગાંક કહે છે. રેડી? તો આ એક પરિમાણીય જે રેખીય સંવૃત સંકુલન થયું એમાં સમર્ગાંક કેટલો થાય? કોઈ પણ એક ગોળો લો એ બીજા કેટલા ગોળાને અડીને હશે? એક પરિમાણીય રેખીય તમે જે ગોઠવણી કરો એક જ પ્રકારે થશે, એમાં બીજા પ્રકારે હવે તમે ગોઠવણી કરી શકો નહીં. એક ગોળાની આજુબાજુ જે ગોળા અડીને જેટલા પણ હશે ટચ થયેલા પાડોશી એનો કહેવાય સવર્ગાંક. આનો સવર્ગાંક કેટલો થશે? તો એક ગોળો લો તો એની આજુબાજુ કેટલા ગોળા ટચ થયેલા હશે? બે. કોઈ પણ એક ગોળો લેશો એની આજુબાજુ જેટલા પણ ટચ થયેલા હોય એનો કહેવાય સવર્ગાંક. તો સવર્ગાંક કેટલો? બે. તો એક પરિમાણમાં સંવૃત સંકુલન એટલે રેખીય ક્લોઝ બેક થશે, રેખીય સંવૃત સંકુલન અને એનો સવર્ગાંક થશે બે. પણ કોની વાત કરવી હજી? એક પરિમાણીય. હાલો હવે એક પરિમાણીયમાંથી જઈએ આપણે દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. એક પરિમાણીય ઉપરથી દ્વિપરિમાણીય. તો એક પરિમાણીય જે ગોઠવણી છે એમાંથી કરવી હવે દ્વિપરિમાણીય. એક પરિમાણીયમાંથી દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન, દ્વિપરિમાણમાં ક્લોઝ પેકિંગ. તો દ્વિપરિમાણીય જે સંવૃત સંકુલન છે એમાં શું થશે? તો હવે જે આ હરોળ એક પરિમાણીય આખી આ થપ્પી, આ એક થપ્પી રહી એને નામ આપી દેવી આપણે એ. શું નામ આપી દેવી? એ થપ્પી. રેડી? એ જે થપ્પી રહી એને જે પેટર્ન એ હરોળ ટૂંકમાં જે રેખીય એક હરોળ થઈ એ થપ્પી થઈ એમાંથી. તો હવે આની પાસે બે શક્યતાઓ થશે. કેટલી શક્યતાઓ? બે. પહેલી શક્યતા, આજે આ પેલી હરોળ દોરું, આજે હરોળ રેડી, આ જે થપ્પી રહી એને નામ આપી દઉં હું એ. આ એ થપ્પી. હવે આની ઉપર જે થપ્પી તમે ગોઠવો એ એવી રીતે ગોઠવો કે નીચેની જે થપ્પી રહી એને એક્ઝેક્ટ એના જેવી થપ્પી થાય કે આ એક ગોળા ઉપર જે ગોળો આવે હવે બીજી થપ્પી આવીને આવી. તો આવી આપણી પાસે રેખીય થપ્પીઓ છે, એક પરિમાણીય થપ્પીઓ છે. એક થપ્પી ઉપર હવે હું બીજી થપ્પી ગોઠવું, બીજી ઉપર ત્રીજી થપ્પી ગોઠવું, ત્રીજી ઉપર ચોથી થપ્પી. પણ કઈ રીતે? તો કે જે નીચે જે ગોળો છે એને ટચ થયેલો એમાંથી થવી જોઈએ. એવી જ રીતે તો આ થપ્પી કઈ થઈ? નીચે હતી એવી ને એવી થપ્પી થઈ કે એના કરતા અલગ થઈ? એવી ને એવી. હાલો આ એ. ત્રીજી થપ્પી ગોઠવો તો એ જ ગોળા ઉપર રેડી? આ ત્રીજી થપ્પી થઈ એમાંથી એ થપ્પી. હજી થપ્પી ગોઠવો એના ઉપર. આ ગોળો જે થપ્પી રહી એના ઉપર એવી જ રીતે એક જેટ ગોળો આવે એવી રીતે ગોઠવો. હાલો આ થપ્પી કઈ થઈ? એ થપ્પી. તો દ્વિપરિમાણીય સંવૃત સંકુલન કરો તમે. એક પરિમાણીયમાંથી દ્વિપરિમાણીય. એમાં પહેલું ઓપ્શન કે જે પહેલી થપ્પી જાય એ થપ્પી છે એના ઉપર એવી ને એવી જ તમે થપ્પી ગોઠવો. અથવા નીચે રાખો એક હરોળ એની બાજુમાં બીજી હરોળ, ત્રીજી હરોળ ગોઠવો. પણ પહેલી જે હરોળ છે એવી ને એવી બીજી થઈ કે એ જે ગોળો હતો એક્ઝેક્ટ એના ઉપર જ બીજો ગોળો આવશે. તો આ જે થપ્પી દ્વિપરિમાણીય એટલે કોઈ પણ ગોળો લેશે ને બે દિશામાં ગોઠવણી થશે. આ બાજુ ગોઠવણી થઈ અને આ બાજુ પણ ગોઠવણી થઈ એટલે દ્વિપરિમાણીય 2D. રેડી? દ્વિપરિમાણીય એટલે 2D, 2 ડાયમેન્શન એમાંથી બે દિશામાં એ ગોઠવણી આ 2D માં. તો હવે આ જે રચના થઈ રેડી? એ રચનામાં તમે જોશો કોઈ પણ એક ગોળો લેશો એમાંથી, દાખલા તરીકે સમજો હાલો આપણે આ ગોળો લેવી એમાંથી. શું બન્યું? આ ચોરસ.
તો દ્વિપરિમાણવીય આમાં આને કહેવાય ચોરસ સંવૃત સંકુલન. દ્વિપરિમાણવીયમાં રેડી શું કહેવાય આને? ચોરસ સંવૃત સંકુલન. ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ સંવૃત સંકુલન દ્વિપરિમાણવીયમાં. આપણે જે યાદ રાખવાનું ખાસ જરૂર પડશે ત્રિપરિમાણવીય, કારણ કે જે સ્ફટિક રચના ત્રિપરિમાણવીય હોય, એક પરિમાણવીય કે દ્વિપરિમાણવીય ન હોય. પણ ગોઠવણી કઈ રીતે થાય એ સમજવી આપણે. તો એક પરિમાણવીયમાંથી દ્વિપરિમાણીય પેલું ઓપ્શન લીધું કે જે નીચેની થપ્પી હતી એવી જ રીતે ગોળો તમે ઉપર મૂકતા જાઓ. 2 ડાયમેન્શન છે, એક દિશામાં થયું, હવે ઉપર ગોઠવવાના એટલે બીજી દિશામાં ગોઠવવાના તમારે. તો એ દ્વિપરિમાણવીયમાં આ બનશે ચોરસ સંવૃત સંકુલન. સ્ક્વેર ક્લોઝ પેકિંગ. ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ સંવૃત સંકુલન. હાલો આનો સવર્ગાંક કેટલો થાય? સવર્ગાંક કોને કહેવાય? કોઈ પણ એક ગોળો લો એને આજુબાજુ પાડોશીમાં જેટલા પણ ગોળા એને અડીને ટચ થયેલા હોય એનો કહેવાય સવર્ગાંક. તો એક ગોળો છે એની આજુબાજુ કેટલા ગોળા એને ટચ થયેલા છે? એક આ ટચ થયેલો, એક આ અને એક આ. રેડી? પોતાની જે હરોળી એમાં બે હશે, એક ઉપર ને એક નીચે. કોઈ પણ ગોળા. હજો જે પર્યાવરણ આપણે જે વિચારવી કયા ગોળાઓનું, કે કોઈ પણ ઘન પદાર્થ હોય એની સપાટી ઉપર જે ઘટક કણો હોય એનું પર્યાવરણ અલગ હોય. અંદર જેટલા પણ ગોળાઓ હોય દરેકનું પર્યાવરણ એક સમાન હોય એની ગોઠવણી. કારણ કે જે ઉપર હશે એની ઉપર કોઈ બીજા ઘટકણો ગોઠવાયેલા ન હોય એટલે એનો વિચાર નહીં કરવાનો, અંદર જે પર્યાવરણમાં હોય. તો આનો સવર્ગાંક કેટલો થશે? 4. હવે એક આવશે પેટર્ન. આમાં કઈ પેટર્નની ગોઠવણી થઈ? એટલે પેટર્ન એટલે ભાત. રેડી? ગુજરાતી શબ્દ. ભાત એટલે ખાવાના ભાત નહીં. પેટર્ન જે ભાત, જે ડિઝાઇન. તો ભાતનો જે પ્રકાર છે, પેટર્નનો પ્રકાર. તો ભાતનો પ્રકાર થશે આમાં બધી થપ્પી એક સમાન જ હશે. નીચેની થપ્પી એવી જ ઉપરની થપ્પી દરેક. એટલે કઈ થપ્પી થઈ? બધી એ પ્રકારની થઈ. કોઈ અલગ પ્રકારની થપ્પી ઉપર ગોઠવતા નથી. એટલે ભાતનો પ્રકાર થશે એ. આગળ ગોઠવતા જ જાવ તો એને એ જ થપ્પી આવશે સમાન પ્રકારની. એટલે ભાતનો પ્રકાર એ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. દ્વિપરિમાણવીય એ થપ્પી ઉપર એવી ને એવી તમે બીજી થપ્પી ગોઠવો એ. તો ભાતનો પ્રકાર થાય એ બને ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ સંવૃત સંકુલન. એનો સવર્ગાંક થશે 4. કેટલો થશે? સવર્ગાંક 4. તો પેલા એક પરિમાણવીય જોયું, એમાં એક જ પ્રકારે ગોઠવણી થઈ શકે. રેખીય સંવૃત સંકુલન, સવર્ગાંક એનો 2. એક ગોળો બીજા બે ગોળાઓને અડીને હોય. દ્વિપરિમાણવીયમાં ગયા, એક પરિમાણીયમાંથી દ્વિપરિમાણવીય સંવૃત સંકુલન. તો આપણી પાસે એક ઓપ્શન આવ્યું કે આ પહેલી થપ્પી જે છે એની ઉપર હવે એવી ને એવી જ થપ્પી ગોઠવો. જે નીચેનો ગોળો એક્ઝેક્ટ એના ઉપર બીજો ગોળો આવે તો થપ્પી બધી એ ગોઠવાશે. તો ભાગ પેટર્નનો પ્રકાર એ. આ બન્યું ચોરસ ક્લોઝ પેકિંગ. સવર્ગાંક એક ગોળો બીજા કેટલા ગોળાને ટચ થયેલો હોય? 4. તો એનો સવર્ગાંક થશે 4. રેડી? હવે એમાં જોયું બીજું ઓપ્શન. બીજા ઓપ્શનમાં આ જે પેલી થપ્પી છે આ જે થપ્પી છે એને આપી દેવી એ પ્રકારની થપ્પી. રેડી? હવે એના ઉપર બીજી થપ્પી એવી રીતે જ એક્ઝેક્ટ ગોઠવો તો આને જ રચના થાય. પણ બીજી કઈ થઈ શકે શક્યતા આપણે જોવી એમાંથી. તો બીજું તો હવે ઉપર થપ્પી એવી રીતે ગોઠવો કે નીચેની થપ્પીના જે બે ગોળા વચ્ચે જે ખાંચ હોય એમાં અહીંયા ગોળો આવે. તો જો જે નીચેની થપ્પી હતી એવી ને એવી બીજી થપ્પી થઈ. જે નીચે થપ્પી હતી એવી ને એવી ઉપર બીજી થપ્પી થઈ નહીં. બે ગોળાઓ વચ્ચે જે ખાંચ હતો એમાં ગોઠવો. આ ઉપરની રેખીય થઈ એક જ. આ હરોળ જે હતી બે જ લીધી પણ બેને ઉપરા ઉપરી નથી મૂકી. જે પેલી થપ્પી હતી એના ખાંચમાં જે આવે એવી રીતે તમે ગોઠવું. તો જે પેલી થપ્પી હતી એના કરતા બીજી થપ્પી કેવી થઈ? જુદી. તો આને આપી દેવી આપણે બી થપ્પી. હવે એના ઉપર ગોઠવો પાછા ખાંચમાં આવે એવી રીતે, કારણ કે ગોઠવણી અલગ કરવાની છે.
રેડી? તો હવે આ જે ત્રીજા નંબરની થપ્પી થઈ ને એ જુઓ તો જે પહેલી થપ્પી હતી એવી આ ત્રીજી થપ્પી થઈ. આ જે ગોળો હતો એને એક્ઝેક્ટ ઉપર આવશે, આના ઉપર આના ઉપર. તો ત્રીજી થપ્પી કેવી થઈ પાછી? એ જ હજી ઉપર ગોઠવો. તો આ થપ્પી કોના જેવી થઈ? બીજા નંબરની એટલે બી એવી થપ્પી થઈ. તો આ થપ્પી થઈ બી. તો ભાતનો પ્રકાર શું થાય? પેટર્ન. જે ડિઝાઇન જે પડી ભાતનો પ્રકાર થશે એબી 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 કન્ટિન્યુ. ભાતનો પ્રકાર થશે એબી 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 કન્ટિન્યુ. રેડી? હવે એમાં કોઈ પણ તમે એક ગોળો લેશો, દાખલા તરીકે એની આજુબાજુ કેટલા ગોળા ટચ થયેલા છે? એક ગોળો લીધો મેં, આ જે ગોળો રહ્યો એની આજુબાજુ કેટલા ગોળા ટચ થયેલા જોવો તો 1 2 3 4 5 ને આ 6 ગોળાઓ. તો શું બન્યું? ષટકોણીય હેક્ઝાગોનલ. શું બન્યું? ષટકોણીય હેક્ઝાગોનલ. તો આને શું કહેવાય? ષટકોણીય સંવૃત સંકુલન. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. પણ દ્વિપરિમાણીયની વાત કરું. હેક્ઝાગોનલ ષટકોણીય એટલે હેક્ઝાગોનલ, સંવૃત એટલે ક્લોઝ, સંકુલન એટલે પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હાલો, સવર્ગાંક કેટલો થાય? જે સવર્ગ સંયોજનમાં હતું એ પ્રકારે સવર્ગાંક નથી. અહીંયા ગોળાઓ જે પાડોશીમાં જેટલા પણ ગોળાઓ એને ટચ થયેલા હશે એ તમારે ગણવાના. કેટલા? 1 2 3 4 5 ને 6. તો એનો સવર્ગાંક થશે 6. ભાતનો પ્રકાર એબી એબી. હાલો, હવે કોઈ ત્રીજી રીતે ગોઠવણી થાય દ્વિપરિમાણીયમાં? તો કે નહીં. તો બે પ્રકારે જ ગોઠવણી થઈ શકે. રેડી? તો પેલા એક પરિમાણીયમાં સંવૃત સંકુલન લીધું તો એમાં રેખીય ગોઠવણી થશે, એનો સવર્ગાંક થશે 2. એક પરિમાણીયમાંથી દ્વિપરિમાણીય બનાવો તો બે શક્યતાઓ. પહેલી શક્યતા કે જે નીચેની થપ્પી છે એવી ને એવી જ બીજી થપ્પી ગોઠવો, જેથી નીચેના ગોળા ઉપર એવી જ રીતે ગોળો આવે, ત્રીજી થપ્પી એવી રીતે ચોથી, તો ભાતનો પ્રકાર બને એ. આ જે ક્લોઝ પેક બન્યું એ બન્યું ચોરસ સંવૃત સંકુલન. પણ દ્વિપરિમાણીયની વાત કરું, હજી ત્રિપરિમાણીય નથી. દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન. સવર્ગાંક 4. પહેલી થપ્પી હતી એના ખાંચમાં ગોળો આવે એવી રીતે ગોઠવો તો આવી પ્રકારની ગોઠવણી થશે. તો ભાતનો પ્રકાર થશે એબી એબી. કારણ કે પેલી એ થપ્પી હતી, બીજી એના કરતા અલગ થશે, તો ગોઠવણી થઈ એબી એબી. ભાતનો પ્રકાર. આ જે રચના બની એ દ્વિપરિમાણીયમાં ષટકોણીય સંવૃત સંકુલન, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. પણ દ્વિપરિમાણીયમાં 2D માં એનો સવર્ગાંક થશે 6. એક ગોળો આજુબાજુ 6 ગોળાને ટચ થયેલો હશે. તો એમાં જે થિયરી તરીકે પેજ નંબર 14 અને 15 માં જે સી લખ્યું ત્યાં સુધી પેલી અને બીજી જે શક્યતાઓ આપી છે એમાં આટલી વસ્તુ સમજાઈએ. તો આટલી વસ્તુ તમે અંડરલાઈન કરી નાખજો. એમાંથી એક પરિમાણીયમાંથી ગોતીને રેખીય સંવૃત સંકુલન સવર્ગાંક 2. પછી દ્વિપરિમાણીયમાં પેલી શક્યતા છે એમાં ચોરસ સંવૃત સંકુલન કહેવાય, સવર્ગાંક 4. રેડી? અથવા એ નીચે લખ નાખજો. જો બે દોરી છે ને બાજુ પેજ નંબર 14 ઉપર આ બે આકૃતિ દોરી જો. આ બે આકૃતિ તો એમાં જે એ આકૃતિ રે લખ્યું દ્વિપરિમાણીયમાં ગોળાઓનું ચોરસ સંવૃત સંકુલન, એના નીચે લખ નાખજો ભાતનો પ્રકાર એ સવર્ગાંક 4. બાજુમાં ષટકોણીય સંવૃત સંકુલન છે, અહીંયા નીચે લખ નાખજો ભાતનો પ્રકાર એબી એબી એબી, સવર્ગાંક 6. બાકી નામ તો બે લખેલા છે એમાંથી, તો એ દરેક વસ્તુ એમાંથી આવી જશે. રેડી? હવે આગળ આવશે સી, દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય. તો આપણી પાસે દ્વિપરિમાણીય કેટલી રચનાઓ હોય? તો કે બે. એક દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન છે અને એક દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલન છે. તો જે દ્વિપરિમાણીય છે એમાંથી હવે ત્રિપરિમાણીય. હવે આખું આ એક સ્તર થઈ ગયું. આ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવવાનું. આ એક સ્તર થઈ ગયું, એના ઉપર બીજું સ્તર ગોઠવવાનું. દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય એટલે કોઈ પણ એક ગોળો લેશો એને ત્રણેય દિશામાં પરમાણુ કે
ઘટક કણો ગોઠવાયેલા હશે અને સ્ફટિક રચના ત્રિપરિમાણવીય જ હોય. તો જે દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલન એમાંથી ત્રિપરિમાણવીય કઈ બને અને દ્વિપરિમાણવીય ષટકોણીય સંવૃત સંકુલન એમાંથી ત્રિપરિમાણવીય કઈ રીતે બને એ આપણે આગળ જોયું. એ પેલા આ ત્રણ વસ્તુ એટલું લખી અને તમે અંડરલાઈન કરી નાખજો. એમાંથી આ ત્રણ વસ્તુ જોઈ લો પેલા, એ અંડરલાઈન લખીને કરો પેલા. થઈ ગયું? હાલો, તો હવે આગળ દ્વિપરિમાણવીય જે સંવૃત સંકુલન એમાંથી ત્રિપરિમાણવીય કઈ રીતે બને? તો સી કરીને જે વિભાગ લખ્યો જો ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. બધી જ વાસ્તવિક રચનાઓ, હકીકતમાં જે રચનાઓ છે એ ત્રિપરિમાણવીય રચનાઓ હોય છે. તેમને દ્વિપરિમાણવીય સ્તરોને, આ એક દ્વિપરિમાણવીય સ્તર, આ એક દ્વિપરિમાણવીય સ્તર, બે જુદું જુદું હોય. આ દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલન છે, આ દ્વિપરિમાણવીય ષટકોણીય સંવૃત સંકુલન છે. દ્વિપરિમાણવીય સ્તરોને એકબીજા પર થપ્પીની રીતે ગોઠવીને મેળવી શકાય. એક પરિમાણવીય ઉપર બીજી થપ્પી એક પરિમાણની ગોઠવો તો દ્વિપરિમાણવીય બને. તો બે દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલન અને દ્વિપરિમાણવીય ષટકોણીય સંવૃત સંકુલન. હવે જે દ્વિપરિમાણવીય થપ્પીઓ છે, હવે આખી થપ્પી થઈ ગઈ એ, હવે એ આ રીતે અલગ અલગ નહીં, આખી થપ્પી થઈ ગઈ એ, એના ઉપર આવીને આવી બીજી થપ્પી ગોઠવો, ત્રીજી થપ્પી ગોઠવો. આખી થપ્પી જે આ એ થપ્પી, એના ઉપર બીજી થપ્પી ગોઠવો, આગળ ક્રમશઃ. એટલે બે જે રચનાઓ આપણી પાસે દ્વિપરિમાણવીય છે એ થપ્પીઓ ઉપર બીજી થપ્પી ગોઠવવામાં આવે ત્યારે મેળવી શકાય. છેલ્લા વિભાગમાં આપણે દ્વિપરિમાણમાં સંવૃત સંકુલનની ચર્ચા કરી, જે બે પ્રકારની હોઈ શકે. એક ચોરસ સંવૃત સંકુલન અને બીજું ષટકોણીય સંવૃત સંકુલન. તો આપણે જાણીએ છીએ કે આવી રચનાઓમાંથી કેટલા પ્રકારની ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન મેળવી શકીએ. તો હવે એમાં પહેલું ત્રિપરિમાણવીયમાં પહેલું દ્વિપરિમાણવીય સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન. દ્વિપરિમાણવીય સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન કેમાંથી બનાવવાનું છે? જે દ્વિપરિમાણવીય જે ચોરસ, ચલી ગયું, દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલિત દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન. કેમાંથી? જે ચોરસ સંવૃત સંકુલન છે દ્વિપરિમાણવીય, એ દ્વિપરિમાણવીય માંથી હવે બનાવવાનું ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન. રેડી? તો એ દ્વિપરિમાણવીય માંથી હવે ત્રિપરિમાણવીય કઈ રીતે બનાવવાની સમજો. તો
ચોરસ અવરુદ્ધ સંકુલન જે રચના છે આપણી પાસે આ દ્વિપરિમાણવીય, આ એક થપ્પી, આ એક થપ્પી છે આપણી પાસે, એની ઉપર મૂકો હવે બીજી થપ્પી, આવીને આવી આ જે ગોળો રહ્યો, આ જે થપ્પી અહીંયા જ ગોળો બીજો આવવો જોઈએ, આવીને આવી થપ્પી આ જ રીતે ગોઠવો, એના ઉપર બીજી થપ્પી ગોઠવો, આગળ ક્રમશઃ ગોઠવતા જાય એવી જ રીતે. એટલે અહીંયા જે ગોળો છે તો બીજા અહીંયા જ ગોળા આવશે, અહીંયા જે ગોળો બીજા અહીંયા જ ગોળા હશે ને, એની પાછળ એ જ પ્રમાણે હશે ગોળાઓ. તો આગળ રચના જો આપી તમને પેજ નંબર 15 ઉપર જો, આ થપ્પી ઉપર આ જ રીતે ક્રમશઃ થપ્પીઓ ગોઠવવાની છે. આ થપ્પી એ છે, એ થપ્પી ઉપર બીજી થપ્પી ગોઠવો એ જ પ્રકારે, આ ગોળા ઉપર જ ગોળો આવે એવી રીતે એના ઉપર થપ્પી ગોઠવો, એના ઉપર થપ્પી ગોઠવો, તો ભાતનો પ્રકાર શું થાય? પેટર્નનો પ્રકાર એ. ખાસ તમારે જે યાદ રાખવાનું એ ત્રિપરિમાણવી યાદ રાખવાનું. પ્રશ્ન તમને એમસીક્યુ માં દ્વિપરિમાણનો પૂછે તો આ જવાબ આપવાના થશે. યાદ ફરજિયાત ત્રિપરિમાણવીની જરૂર પડશે આપણે, કારણ કે વાસ્તવિક જે રચનાઓ એ બધી કઈ હોય? ત્રિપરિમાણવી. તો ભાતનો પ્રકાર થાય એ, કારણ કે આ થપ્પી ઉપર જ ક્રમશઃ ગોઠવવાની છે. આજે બની એમાંથી તો જો 4 માટે આપ્યું છે, આ જે 4 ગોળા છે, આ 4 ગોળાને જોડો એટલે અહીંયા ચોરસ બને, એની ઉપર આ 4 ગોળા બીજા હશે એને જોડો એટલે ચોરસ બને. બે ગોળાને જોડો, અહીંયા આ ગોળો આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર બેન જોડો એટલે એક અહીંયા લીટી, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, એટલે શું બને? સમઘન બને. જો ખૂણા ઉપર બનાવેલો હોય. જો પેજ નંબર 15 ઉપર જો નીચેની આકૃતિ, પેજ નંબર 15 ઉપર નીચેની આકૃતિ તમને અહીંયાથી જોશો એટલે આ થપ્પી દેખાય, એની પાછળ થપ્પી ગોઠવાયેલી, એની ક્રમશઃ એવી જ રીતે એ બધી થપ્પીઓ ગોઠવાયેલી છે. તો એક અહીંયા સમઘન બનશે ને, તો આ કહેવાય એ આદિમ ઘન એકમ કોષ. આ જે બન્યો આદિમ ઘન એકમ કોષ, એટલા માટે એને કહેવાય સિમ્પલ ક્લોઝ પેકિંગ, સાદી ઘન લેટિસ. સાદી સંવૃત સંકુલન, સાદી સંવૃત સંકુલન SCP. આ ખાસ શબ્દ યાદ રાખજો, SCP સિમ્પલ ક્લોઝ પેકિંગ, સાદું સંવૃત સંકુલિત, સિમ્પલ ક્લોઝ પેકિંગ. ત્રિપરિમાણવીય માટે ટૂંકા શબ્દો વપરાશે, દ્વિપરિમાણની જરૂર નથી અત્યારે, સમજો. ત્રિપરિમાણવીય જે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન હતું એ થપ્પી ઉપર હવે થપ્પીઓ ગોઠવતા જાઓ એટલે ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન બને. એ ત્રિપરિમાણવીય ચોરસમાંથી જે બન્યું એને કહેવાય સાદી ઘન લેટિસ, સાદી સંવૃત સંકુલન, સિમ્પલ ક્લોઝ પેકિંગ, જેમાં ભાતનો પ્રકાર, પેટર્નનો પ્રકાર હોય એ. હવે માત્ર એક સવર્ગાંક કેટલો થાય? રેડી? હું એમ કહું, સિમ્પલ ક્લોઝ પેકિંગ ભાતનો પ્રકાર કયો? એ. દ્વિપરિમાણવીય ચોરસ સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણવીય સંવૃત સંકુલન તમે બનાવો તો એમાં ભાતનો પ્રકાર કયો થાય? એ. કયું બને? HCP, સાદી ઘન લેટિસ, સિમ્પલ ક્લોઝ પેકિંગ. તો જે નીચે આકૃતિ દોરી છે 15મા પેજ ઉપર, અહીંયા નીચે લખ નાખો HCP, SCP સિમ્પલ ક્લોઝ પેકિંગ, સાદી સંવૃત સંકુલન, સાદી ઘન લેટિસ, સિમ્પલ ક્લોઝ પેકિંગ. ભાતનો પ્રકાર અહીંયા નીચે લખ નાખો એ. લખાઈ ગયું? હવે વાત કરવી સવર્ગાંક. તો એ આકૃતિને જોતા રહેજો ધ્યાનથી, રેડી? કારણ કે આપણે ત્રિપરિમાણવી અહીંયા દોરી નહીં શકવી. હવે આ થપ્પી ઉપર બીજી થપ્પી ક્રમશઃ ગોઠવાયેલી છે, આ એક થપ્પી, એની પછી અહીંયા બીજી થપ્પી છે, રેડી? આવી અથવા આ થપ્પીને જોવો હાલો. આ જે થપ્પી છે એમાં એક થપ્પીમાં કોઈ પણ એક ગોળો લઈ લો, હાલો આર્યો ગોળો લીધો આપણે, આર્યો ગોળો, તો પોતાના સ્તરમાં પોતાની થપ્પીમાં કેટલા ગોળાને ટચ થયેલો હોય? 1 2 3 ને 4. હાલો, પોતાની જે થપ્પી છે, પોતાની થપ્પી એમાં 4 ગોળાને ટચ થયેલો હોય. હવે આ થપ્પી છે એની આગળ એક થપ્પી હશે ને એની પાછળ એક થપ્પી હશે,
આ એક થપ્પી એમાં એક ગોળો છે એ પોતાના સ્તરમાં 4 ને અડીને ટચ થયેલો હોય. આની આગળ એક થપ્પી હશે, આની પાછળ એક થપ્પી હશે. હવે આની આગળ થપ્પી હશે તો આવી જ પ્રમાણે થપ્પી હશે. તો આ જે ગોળો છે એ આગળની જે થપ્પી હશે એ ગોળો અહીંયા ટચ થયેલો હશે, બીજા નહીં ટચ થયેલા હોય, એક જ. એવી રીતે પાછળ જે થપ્પી હશે આ ગોળાને બીજો એ ટચ થયેલો હશે. તો પોતાની થપ્પીમાં 4, એક આગળ ટચ થયેલો હશે અને એક પાછળ ટચ થયેલો હશે. તો સવર્ગાંક કેટલો થશે એનો? 6. આ 3 વસ્તુ યાદ રાખવાની છે કે સિમ્પલ ક્લોઝ પેકિંગ ભાતનો પ્રકાર એ, સવર્ગાંક 6, પોતાની થપ્પીમાં 4, એક આગળ એક પાછળ. સિમ્પલ ક્લોઝ પેકિંગ HCP ભાતનો પ્રકાર એ, સવર્ગાંક 6. કેમાંથી બને? જે દ્વિપરિમાણીય ચોરસ સવૃત સંકુલન છે એમાંથી જ્યારે તમે ત્રિપરિમાણીય સવૃત સંકુલન બનાવો તો એ HCP બને. એ સાદી ઘન લેટીસ બને. એ સાદું સવૃત સંકુલન, સિમ્પલ ક્લોઝ પેકિંગ. ભાતનો પ્રકાર એ અને સવર્ગાંક થશે એનો 6. રેડી? તો ત્રિપરિમાણીય વાળું જે રહ્યું એક ખાસ યાદ રાખવાનું છે. આ કદાચ MCQ તરીકે નામ પાડીને પૂછે, નામ પાડીને કે દ્વિપરિમાણીયમાં, ત્યારે જ આનો ઉપયોગ કરવાનો. બાકી HCP કે અથવા એમ કહું સ્ક્વેર ચોરસ ક્લોઝ પેકિંગ ફક્ત, તો દ્વિપરિમાણીયમાં નહીં જવાનું, એ ત્રિપરિમાણીયનું જ પૂછ્યું હશે. ત્રિપરિમાણીયમાં એ વાસ્તવિક રચના હોય તો આગળ એવું નહીં લખ્યું હોય ત્રિપરિમાણીયમાં. દ્વિપરિમાણીયનું પૂછવું હશે ત્યારે દ્વિપરિમાણીયમાં એવો શબ્દનો ઉપયોગ કરશે. બાકી તો ત્રિપરિમાણીય જ રચનાઓ હોય, 3 રચનાઓ થશે. તો એ 3 રચના માટે આટલું વસ્તુ તમારે યાદ રાખવું પડશે. કઈ રચના? સંજ્ઞા, ભાતનો પ્રકાર અને સવર્ગાંક કેમાંથી બનાવવામાં આવે. રેડી? તો આપણે પહેલો ઓપ્શનનો ઉપયોગ કરી લીધો કે જે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ હતી, સવૃત સંકુલન ચોરસ, એમાંથી આપણે ત્રિપરિમાણીય બનાવ્યું તો HCP બન્યું, ભાતનો પ્રકાર એ અને સવર્ગાંક 6. આનો વહીવટ પૂરો થઈ ગયો. હવે આગળ શું આવશે? જે બીજી શક્યતા છે, જે દ્વિપરિમાણીય ષટકોણીય સવૃત સંકુલન છે એમાંથી જ્યારે તમે ત્રિપરિમાણીય બનાવશો તો એમાં 2 શક્યતાઓ હોય. એ 2 શક્યતાઓ કઈ રીતે, ગોઠવણી કઈ રીતે છે, મગજમાં સમજવાનું છે. યાદ આટલું જ રાખવાનું છે તમારે, કે આકૃતિ દોરવાની તમારે જરૂર નહીં પડે. પણ એ ષટકોણીયમાંથી જે ત્રિપરિમાણીય આપણે રચના બનાવશું એ કઈ રીતે બનશે, કેટલા પ્રકારની બનશે, કેટલી શક્યતા, એ આપણે આગળ જોઈશું એમાંથી. રેડી? એ 2 વસ્તુ એમાંથી બાકી રહેશે. તો એક પરિમાણીય સવૃત સંકુલન, એક પરિમાણીયમાંથી દ્વિપરિમાણીય, તો 2 ચોરસ સવૃત સંકુલન દ્વિપરિમાણીય, ભાતનો પ્રકાર એ, સવર્ગાંક 4. બીજો પ્રકાર ષટકોણીય સવૃત સંકુલન, ભાતનો પ્રકાર AB અને સવર્ગાંક 6. ચોરસ સવૃત સંકુલન જે દ્વિપરિમાણીય છે એમાંથી ત્રિપરિમાણીય સવૃત સંકુલન બનાવો તો બને HCP, સિમ્પલ ક્લોઝ પેકિંગ, ભાતનો પ્રકાર એ અને સવર્ગાંક થશે એનો 6. તો આટલી વસ્તુ એ 15મી આકૃતિ જે રહી, 15મા પેજ ઉપર જે આકૃતિ, એના નીચે આટલી વસ્તુ લખ નાખો. રેડી? તો હવે આગળ જોશું આપણે ષટકોણીય સવૃત સંકુલન જે દ્વિપરિમાણીય છે એમાંથી ત્રિપરિમાણીય કઈ રીતે અને કઈ રચના બને એ આપણે આગળ એમાંથી જોશું. આટલું અહીંયા જે મેં લખ્યું ને એટલું જ જરૂરી છે. બાકી થિયરીમાં એમાં અંદર કોઈ વસ્તુ જરૂરી નથી, કોઈ તમારે વાંચવાની જરૂરી નહીં પડે. આ જેટલું લખ્યું અહીંયા, ભાતનો પ્રકાર, સવર્ગાંક અને નામ, આ 3 કઈ સંકુલિત રચના થાય એ 3 વસ્તુ તમારે જરૂર પડશે. તો એટલું કમ્પ્લીટ કરી નાખજો. આ ષટકોણીય જે દ્વિપરિમાણીય માંથી ત્રિપરિમાણીય કઈ રીતે બને એ આપણે આગળ જોશું એમાંથી. બરાબર?